પત્રાંક 944 મોરબી શ્રાવણવદ 10/1956 આ ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતવાળા ઉપર છે. ઓમ ભાઈ કિલાભાઈ તથા ત્રિભુવનભાઈ આદિ મુમુક્ષુઓ સ્તંભતીર્થ આજે યોગશાસ્ત્ર ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. કૃપાલદેવે કીધેલું કે જો અમારી કોઈ પણ નિવૃત્તિ સ્થળે જવાની કારણસર જો યોગ્યતા નહીં હોય શરીરના કારણે તો તમને યોગશાસ્ત્ર ગ્રંથ મોકલાવીશું. તે હવે મોકલાવ્યું. હેમચંદ્રાચાર્યકૃત એક શાસ્ત્ર યોગશાસ્ત્ર મોકલાવ્યું. તે આજે યોગશાસ્ત્ર ટપાલમાં મોકલવાનું થયું છે. ગ્રંથ યોગશાસ્ત્ર ના ના એ તો ના એ જુદી વાત છે. હા યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ એ જુદો છે. આખો આ જુદો છે. આ યોગ પેલું તો હરિભદ્રાચાર્યકૃત અને આ છે હેમચંદ્રાચાર્યકૃત. આજે યોગશાસ્ત્ર ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. શ્રી અંબાલાલભાઈની સ્થિતિ સ્તંભ તીર્થ જ થવાનો યોગ બને તો તેમ. હવે પાછું અહીંયા લખ્યું કે અંબાલાલભાઈ કાબીઠાની વાત હતી. હવે અહીંયા કહ્યું કે અંબાલાલભાઈની સ્થિતિ પણ જો ખંભાત જ હોય તો તેમ. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભ તીર્થ એટલે ખંભાત સ્તંભ તીર્થ જ થવાનો યોગ બને તો તેમ, નહીં તો તમે અને કિલાભાઈ આદિ મુમુક્ષોના અધ્યયન અને શ્રવણ મનન અર્થે શ્રાવણવદ 11થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સુવ્રત નિયમ નિવૃત્તિ પરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે. અંબાલાલભાઈ ત્યાં હોય તો તેમ એ સંભાળશે, નહીં તો તમે અને કિલાભાઈ ત્રિભુવનભાઈ અને કિલાભાઈ એ આદિ મુમુક્ષોએ તમારા અધ્યયન માટે આ શ્રવણ મનન કરવા માટે અમે આ યોગશાસ્ત્ર ગ્રંથ મોકલ્યું છે. તે તમે શ્રાવણ વદ 11 પરિષદના પહેલા દિવસથી અથવા 11થી પરિષદ બેસતા હોય, 12-14ની સંવત્સરી હોય તો એમ અત્રે શ્રાવણ વદ 11થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સુવ્રત નિયમ અને નિવૃત્તિ પરાયણતાના હેતુએ એટલે સંસારથી નિવૃત્તિ લેવાના હેતુએ આ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. આ 20 દિવસ નિવૃત્તિ લેવાનું કહ્યું એટલે જીવોને પ્રમાદ થઈ આવે કે 20 દિવસ સુધી કેમ આ કરવું, તો કે એવો જીવનો પ્રમાદી સ્વભાવ છે. એટલે આ પ્રમાદે અનંતકાલથી જીવનું ભૂંડું કર્યું છે. એમાં કોઈ કમી રાખી નથી. ન્યૂનતા એટલે અનંતકાલથી આ પ્રમાદે રઝળાવ્યો છે. છતાં પણ આ જીવને પોતાના આત્મકલ્યાણનો લક્ષ્ય થતો નથી. અનંતકાળ દુઃખ ભોગવ્યું. આ પ્રમાદવશ પુરુષાર્થ કર્યો નહીં. પ્રમત્ત ભાવે જીવન ગાળ્યું. એટલે પ્રમત્ત ભાવે એટલે પ્રમાદમાં જ જીવને અનાદિથી રતિ હોવાથી પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. એટલે કાંઈ કમી રાખી નથી. અનંતકાળથી આપણે રઝળીએ છીએ. એનું કારણ પુરુષાર્થ નહીં કરવાનું છે. પુરુષાર્થ કરે તો પ્રમાદ જાય, પણ આ જીવને પુરુષાર્થ ઉપડતો જ નથી. જેવો જોઈએ ભવસ્થિતિ આદિ નામલી છેદો નહીં આત્મા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. જો તમે પરમાર્થના ઈચ્છતા હો તો સત્ય પુરુષાર્થ કરો. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. નાનીઓને આપણી દયા આવે કે આ અતિશય ખેદકારક વાત છે કે આવી સામગ્રી બધી આ માનવ દેહથી લગાવી બધી ઉપલબ્ધ થયા છતાં તમને કોઈ તમારા આત્માની દયા જ આવતી નથી.
જે જ્ઞાનીઓને આવે છે આપણા આત્માની. એટલે 491 પત્રમાં જે ભગવાન ઋષભદેવ કહેતા, અરે મહાવીર સ્વામી કહેતા, એ વાત કૃપાલદેવ ટાંકે છે કે ઓમ તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા. તીર્થંકર ભગવાન વારંવાર આ નીચે કહ્યો છે તે ઉપદેશ આપણને કરતા હતા, આપણા જેવા જીવોને. હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. હે જીવો, તમે બુઝો એટલે બોધ પામો, સમજો. હે જીવો, તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો એટલે સવળી રીતે સમજો, જેમ જ્ઞાનીઓ કહ્યું તેમ સમજો. આ માનવ દેહ મળવો અતિ દુર્લભ છે, અને ચારે આ ઢોર પશુની યોની કે ભલે મનુષ્ય ગતિ, દેવ કે નરક, એ ચારે ગતિને વિશે ભય જ છે એમ જાણો. અજ્ઞાન અનાદિકાળનો આપણને હોવાથી સદવિવેક પામવો દુર્લભ છે. અનાદિથી અજ્ઞાન ચાલ્યું જ આવે છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ, મિથ્યા માન્યતાઓ દરેક ભાવમાં આપણી સાથે હોવાથી એને સત વસ્તુ પ્રાપ્ત થઈ નથી, અને થઈ હોય તો એને સમજી જાણ્યો નથી, શ્રદ્ધી નથી. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક, 14 રાજલોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. બધા જીવો પોતપોતાના બાંધેલા કર્મોના ફળ ભોગવે છે, એનો કે વિચાર તો કરો કે આટલા બધાના મોઢા જુદા કેમ, બધાની વિચારધારા જુદી કેમ, સુખ દુઃખમાં આટલો બધો ભેદ કેમ, અથવા સ્થિતિ ધનાદિની ઓછી વધતી કેમ? તો કે આ પૂર્વે બાંધેલા કર્મનું ફળ છે. એ કે સાક્ષાત તમે જુઓ છો તો એનો વિચાર તો કરો કે આ બધું જેવા કર્મો આપણે બાંધ્યા તેવા ફળો ભોગવીએ છે, તો હવે જે હું કરીશું તેના ફળો આગળ ભોગવવા પડશે. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. સુગણાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે આ ઉપદેશ કર્યો છે. તે કૃપાલદેવે આપણને અત્રે આ 491 પત્રમાં કહ્યો, આપણી ભાષામાં. હવે અહીંયા આગળ કે છે કૃપાલદેવ 944 પત્રમાં, હે આર્યો, હાલ તે પ્રમત્ત ભાવને ઉલ્લાસિત બિરતી મોડો પાડી સુશીલ સહિત સત્શ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. હે આર્યો, હે મુમુક્ષુઓ, જે ભૂલ થઈ, જે સમય વ્યતીત થયો એને હવે ભૂલી જઈને હવે પુરુષાર્થ કરો. પ્રમત્ત ભાવ પ્રમાદને હવે છોડી દઈ ઉલ્લાસિત બિરથી પ્રમાદને મોડો પાડી સુશીલ સહિત એટલે સદાચાર સહિત અથવા ઇન્દ્રિય નિગ્રહપૂર્વક ઇન્દ્રિયોનો જય કરી સુશીલ સહિત સત્શ્રુતનું અધ્યયન કરી સત્શાસ્ત્રોનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. તમે નિવૃત્તિ લઈ અને એકાંતમાં આત્મભાવનાને ભાવજો કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. એવી કૃપાલદેવે આપણને આત્મભાવના આપી છે, તે કે છે તમે ભાવજો એકાંતમાં. હે આર્યો, હાલ તે પ્રમત્ત ભાવને ઉલ્લાસિત બિરતી મોડો પાડી સુશીલ સહિત સત્શ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. હાલ નિત્ય પ્રતિ પત્રથી નિવૃત્તિ પરાયણતા લખવી યોગ્ય છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે. હાલ નિત્ય પ્રતિ પત્રથી
નિવૃત્તિ પરાયણતા લખવી યોગી છે. એટલે કે અમે રોજ પ્રતિદિન હમણાં તમે સંસારની ઉપાધિમાંથી કેટલા છૂટા થયા તે લખી જણાવવું યોગી છે. લખવું પડે એટલે તો હવે લખવું છે, હું છૂટો થયો કે નહીં, શું નિવૃત્તિ લીધી? એટલે કૃપાલદેવ કહે, હાલ નિત્ય પ્રતિપત્રથી નિવૃત્તિ પરાયણતા લખવી યોગી છે. આમ કોઈ પૂછનાર હોય તો એને હું શું લખું? નિવૃત્તિ તો લીધી નથી, એની જાગૃતિ માટે કૃપાલદેવ કે લખવું તમે હમણાં તો કે નિવૃત્તિ લીધી કે નહીં. હાલ નિત્ય પ્રતિ નિવૃત્તિ પરાયણતા લખવી યોગી છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે, અત્રથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ્ય બનશે તો આવતીકાલ સુધીમાં બનવા યોગ્ય છે. બનતા સુધી તારથી ખબર આપવાનું થશે. અમારે કે કદાચ કોઈ સ્થિતિમાં ફેરફાર થાય અને અમારે બી કોઈ જવાનું ક્યાંય બને અને અંબાલાલ ભાઈને કંઈ બોલાવવા હોય તો કે આવતીકાલ સુધીમાં એ ફેરફાર થવાનો હશે તો બનવા યોગ્ય છે. અને બનતા સુધી એવું જો થશે તો તારથી ખબર આપવાનું થશે. સમય રહેશે ને પછી ટપાલથી મળવાના સમાચાર, એટલે તાર કરીશું. આ પ્રમાણે પત્રાંક 944 પૂરો થયો. વિશેષ આપણે